હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટના લેંગ્વેજ ફંક્શન અને વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે લેંગ્વેજ ફંક્શન અને વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં લેંગ્વેજ ફંક્શનમાં આપણને પહેલું આપ્યું છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો અહીં નીચે આપણને ટેબલ આપ્યું છે તે આપણે સ્ટડી કરવાનો છે અને સેન્ટેન્સીસ પૂરા કરવાના છે. તો અહીં આપણને આપ્યું છે કે નિકેત અને કૃણાલને કઈ કઈ લેંગ્વેજ બોલી શકે છે. તો તે બંને ગુજરાતી બોલી શકે છે, હિન્દી પણ બોલી શકે છે. ઇંગ્લિશ જે છે એ નિકેત બોલી શકે છે પણ કૃણાલ નહીં. સંસ્કૃત જે છે કૃણાલ બોલી શકે છે પણ નિકેત નહીં. અને ફ્રેન્ચ એ કોઈ નથી બોલી શકતું. તો એમાં આપણે સેન્ટેન્સ બનાવવાના છે કે બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. નિકેત કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. તો ચાલો આપણે આ રીતે સેન્ટેન્સ બનાવીએ. તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ થશે કે બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. સેકન્ડ થશે કે બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. થર્ડ થશે કે નિકેત કેન સ્પીક હિન્દી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. ફોર્થ છે કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ફિફ્થ છે નિકેત કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. નિકેત કેન નોટ સ્પીક સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ એન્ડ કૃણાલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તો અહીં નીચે આપણને જે ખાલી જગ્યા આપી છે તે યોગ્ય ઓપ્શન મૂકીને પૂર્ણ કરવાની છે. તેમાં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે પર્ણવી ઇઝ ઇન્જર્ડ, શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. તો અહીં આપણે તે મે નોટ યુઝ કર્યું, તો આપણે એવી રીતે તેને યુઝ કરવાના છે. ફર્સ્ટ છે કે ટુડે ઇઝ સન્ડે, હાર્દિક બ્લેન્ક મીટ ટુ હિઝ ફ્રેન્ડ. તો તે થશે કે ટુડે ઇઝ સન્ડે, હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. હવે એના પછી સેકન્ડ છે કે દેર ઇઝ હેવી ટ્રાફિક, આકાશ મે ગેટ લેટ ટુડે. એના પછી થર્ડ છે કે આદિત્ય ઇઝ લેટ, હી મે નોટ કેચ ધ ટ્રેન. ફોર્થ છે ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, તન્યા મે નોટ ગો ટુ ધ બાજાર. એના પછી છે હવે કે થર્ડ ટ્રાફિક લાઇટ્સ. તો અહીંયા આપણને ટ્રાફિક લાઇટ્સ આપી છે, તો ચાલો આપણે તે સમજીએ. રેડ લાઇટ મીન્સ સ્ટોપ, યલો મીન્સ વેઇટ એન્ડ ગ્રીન મીન્સ ગો. તો હવે એના પછી આપણને આપ્યું છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. એક્ઝામ્પલ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો આપણે એવી જ રીતે બનાવવાના છે. તો આપણું ફર્સ્ટ બનશે કે વી મસ્ટ બી એલર્ટ વેન ધ યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. સેકન્ડ છે વી મસ્ટ નોટ ડ્રાઈવ વેન ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. થર્ડ છે વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. તો આપણે આ રીતે તેને બનાવી શકીએ છીએ. એના પછી હવે આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે ધ સ્કૂલ બસ રૂલ્સ, એટલે કે સ્કૂલ બસના રૂલ્સ. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. નીચે આપણને જે કોષ્ટક આપ્યું છે તેમનો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. તો આપણને આપ્યું છે લખમન should sit properly, Mukesh should not shout, we push one another, wait for our turn, listen to the driver, stand in a moving bus, always follow the bus rules. તો આપણે એક્ઝામ્પલ લખવાના છે. આપ્યું છે કે મનસુખ શુડ સિટ પ્રોપરલી ઇન ધ બસ. તેવી જ રીતે આપણે બનાવીએ. તો ફર્સ્ટ છે કે લખમન શુડ નોટ શાઉટ, વી શુડ નોટ પુશ વન અનધર, we should wait for our turn, Lakman should listen to the driver, Mansukh should not stand in a moving bus, we should always following the bus rules. તો આપણે આ રીતે તે બનાવી શકીએ છીએ. તો હવે એના પછી છે વોકેબ્યુલરી. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે કે સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. તો અહીં નીચે આપણને એક પુસ્તક આપ્યું છે, તે આપણે સ્ટડી કરવાનું છે અને એના પરથી આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે, જે એક એક્ઝામ્પલમાં બતાવ્યું છે. તો અહીંયા છે પરિધિ. તો ટીઝ એનિમલ્સ, નો. સેવ વોટર, યસ. ગ્રો ટ્રીઝ, યસ. વોટર ધ પ્લાન્ટ્સ, યસ. પ્લગ ફ્લાવર્સ, નો. તો હવે એના પરથી આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ, પરિધિ શુડ સેવ વોટર, પરિધિ શુડ ગ્રો ટ્રીઝ,
પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ પરિધિ શુડ નોટ પ્લગ ધ ફ્લાવર્સ. એના પછી સેકન્ડ છે કે આઈડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ અ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ. તો અહીં આપણે જે ઝાડ છે તેના પાર્ટ્સ આપણે શોધવાના છે અને જાણવાના છે અને તેના નામ લખવાના છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે આ વાળો જે પોર્શન છે તે આપણો થશે અ બ્રાન્ચ એટલે કે ડાળી. એના પછી આ જે છે એ આપણો પાર્ટ થશે ફ્રૂટ એટલે કે ફળ. એના પછી જે બારવાળો પાર્ટ છે તે થશે લીવ્સ એટલે કે પાંદડાઓ. એના પછી જે આ છે તેને આપણે કહીશું ટ્રંક એટલે કે થડ. એના પછી જે આ જમીનની અંદર છે તે રૂટ્સ એટલે કે મૂળ છે. તો આપણે આ રીતે તેને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. થર્ડ છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો અહીં આપણને જે લેટર્સ છે તેને અરેન્જ કરવાના છે અને એક વર્ડ બનાવવાનો છે. તો આપણો ફર્સ્ટ વર્ડ બનશે POPPIES પોપીસ. એના સેકન્ડ બનશે GARDEN ગાર્ડન. એના પછી થર્ડ બનશે MAGIC મેજિક. ફોર્થ બનશે FAIRY ફેરી. ફિફ્થ બનશે SUNFLOWER સનફ્લાવર. સિક્સ્થ બનશે PANSIES પેન્સિસ. એના પછી સેવન્થ છે GOLDEN ગોલ્ડન. એન્ડ એથ છે MARIGOLD મેરીગોલ્ડ. તો આપણે આ રીતે તેના જે વર્ડ્સ છે એ બનાવી શકીએ છીએ. તો અહીં આપણા બે જે સેક્શન્સ છે તે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.